નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આપ જોઈ રહ્યા છો આપણે ડુંગળી ભરવાનું કરી દીધું છે ચાલુ, અને આ વાડી છે આપણી ખાલી પોણા વીઘાની, એટલે કે 12 થી 13 ગુઠા જેવું જગ્યા છે। આનો આપણે ઢગલો કરી દીધો છે। અત્યારે અંદાજિત લાગે છે કે લગભગ 70-75 થી 80 ઠેલી થાય એવો અંદાજ લાગે છે। પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કેટલી ઠેલી થાય છે। તો મિત્રો, આ રીતની આપણી ડુંગળીની સાઈઝ છે, મીડિયમ અને ગોળ તમે જોઈ શકો। તો આપણે ઠેલા ભરવાનું આ રીતે ચાલુ છે, તમે જોઈ શકો। એકદમ એક ડુંગળી વીણીને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ આ રીતે ઠેલાની સિલાઈ થાય છે। વિડીયોમાં બની રહેજો, આગળ કેટલી થેલી થાય છે એ પણ હું તમને બતાવીશ, અને કઈ રીતે ડુંગળી આપણે ટ્રેક્ટરમાં ભરીએ એ પણ તમને બતાવીશ। બની રહેજો વિડીયોમાં। મિત્રો, આ આપણી વાડી છે, પોણો વીઘો ખાલી જગ્યા છે, બાજુમાં જવાર છે એક ભાઈની, અને આ જમીન આપણે ભાડે વાવવા રાખેલી છે। આમાં આપણે ડ્રીપથી ડુંગળી કરેલી હતી, ડુંગળી એકદમ નક્કર અને ઘાટમાં બહુ સરસ થાય ડ્રીપ હોય એટલે। ચેરાપાળીમાં એનો ઘાટને અલગ થાય, સાઈઝમાં થોડોક ફરક પડે, પણ આ ડુંગળી એકદમ આપણે જે લીલોતરીનું શોપિંગ કરીએ એ રીતની થાય છે ટપકમાં। આ રીતના આપણા થેલા છે। આ થેલાનો હાલ ભાવ એક થેલાનો 14 રૂપિયા છે। આ થેલીનું વજન જોઈએ લગભગ 52 થી 53, 50 થી 53 વચ્ચેની રેન્જ હોય છે। હવે આપણે પહેલાં થયા છે 88 સારા, અને બજારના થયા છે 7 થેલા। હવે ફેરો ભરવાનું કરી દીધું ચાલુ, જોઈ શકો। થેલીમાં 53 કિલો અને 50 કિલોની વચ્ચે રેન્જ હોય છે। બાકીની જે કાંઈ 7-8 ઠેલી બચશે એ આપણે ઠાઠું ખોલીને આપણે મારીને ત્યાં નાખી દઈશું, એટલે 20-20ની થેલી। મિત્રો, આ રીતે અમે ફેરો ભરી ગયા છીએ, અને અડધો ફેરો ભરાઈ ગયો છે। આ રીતે થોડી ફિટિંગ થાય છે, ઘરના માણસે ફેરો ભરીએ છીએ, કોઈ મજૂરને બોલાવેલા નથી, બધા ભાઈઓ છીએ અને સાથે રહીએ છીએ। તો આ રીતનું ટ્રેક્ટરમાં થડી ફિટિંગ થાય છે, જોઈ શકો તમે। આ રીતે પ્લાસ્ટિકના થેલામાં આપણે ડુંગળી ભરીએ છીએ આ વર્ષે। દર વર્ષે આપણે કંતાનની થેલીમાં ભરતા, એનો ભાવ હાલ કંતાનની એક થેલીના 45 રૂપિયા છે। આ જે પ્લાસ્ટિકની થેલી છે એ 14 રૂપિયામાં પડે છે, એટલે આ વર્ષે ડુંગળીના ભાવ એકદમ નીચા છે, એટલે કંતાનની થેલીમાં પોસાય એવું નથી મિત્રો, કારણ કે ખર્ચાના બી પૈસા આ વર્ષે માન થાય છે। બાકી આ વર્ષના ભાવ એકદમ નીચા ગયેલા છે મિત્રો, તો તમે જોઈ શકો। મિત્રો, અમારી મહેનત તમને ગમે તો સપોર્ટ કરતા રહેજો, અને આ એક ખેડૂતની મહેનત છે, તમે જોઈ શકો। અમે અહીંયા પણ થેલા હાથે ભરીએ અને ત્યાં યાર્ડમાં ઉતારીએ, ત્યાં પણ આપણે જાતે જ ઉતારીએ છીએ। એનું કારણ છે કે આપણે ખેડૂત છીએ, મહેનત તો 4 મહિના ડુંગળી પાકે ત્યાં સુધી કરી હોય તો 1 મહિનો વર્ષ એમ કરીને આપણે હાથે થેલા ભરીએ, હાથે થેલા ઉતારીએ,
પૈસા આવે છે. મિત્રો આ રીતની ખેડૂતની પોઝિશન છે, તમે જોઈ શકો લાઈવ. આજે આપણે ડુંગળી ભરી રહ્યા છીએ. આપણે અહીંથી ડાયરેક્ટ મોવા જવા દઈશું. ભરાઈ જાય એટલે કમ્પ્લીટ પટ્ટા બાંધીને મોકલી દઈશું મોવા. કાલે આનો ભાવ આવશે. ભાવ પણ તમને બતાવીશ શું ભાવ આવે 20 કિલોનો પણ તમને કહું ત્યારે. તો લાસ્ટમાં બન્યા રહેજો. આ વિડીયો આપણે ગઈકાલનો ઉતારેલો છે અને આજે ડુંગળી વેચાવાની છે. મિત્રો જો આ ડુંગળી આપણે સપોર્ટ કરતા રહેજો. આપ સૌનો આભાર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. કેવા વિડીયો તમને ગમે એ પણ કહેજો. તો આ રીતની છે અમારું જીવનશૈલી મિત્રો. તો મિત્રો ફાઇનલી આ ડુંગળીનો ભાવ આપણને 206 રૂપિયા આવ્યો. જો આ રીતનો માલ છે આપણો, તમને આગળ ભરી બતાવ્યું છે. આ માલના આપણને 206 રૂપિયા ભાવ મળ્યો છે. તો મિત્રો આમ આપણે શેઠથી ડુંગળી સોંપાય ત્યાંથી બધી ગણતરી કરીએ તો આ ડુંગળી આપણને 250 રૂપિયે પડતર થાય.